નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. આ ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે અને હવે અંતિમ પડાવની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ ભાજપનો મજબૂત ગઢ છે, તો બીજી તરફ કોંગ્રેસે શાંતિપૂર્વક પરંતુ અસરકારક રણનીતિ અપનાવી છે. કહેવાય રહ્યું છે કે કોંગ્રેસનો અંડરકરન્ટ હવે વિરોધીઓ માટે ચિંતા બની રહ્યો છે. કોંગ્રેસ આ વખતે હોબાળો નહીં પરંતુ સાયલેન્ટ સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરી છે. પાર્ટીનો મુખ્ય ફોકસ જનતા વચ્ચે જઈ મૂળ પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓને ઉજાગર કરવાનો છે. મોટા મોટા ભાષણો કરતા નેતાઓને સીધા મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. પાર્ટીએ જૂના અનુભવી નેતાઓને ફરી સક્રિય કર્યા છે, જ્યારે યુવાનોએ આગળ રાખીને નવો ઉત્સાહ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચેનો આ સમન્વય કોંગ્રેસ માટે નવી ઓળખ ઊભી કરી રહ્યો છે. જિલ્લા સ્તરના મોટા નેતાઓ પણ હવે વિધાનસભા ચૂંટણી જેવી જ રીતે સતત પ્રવાસ કરી રહ્યા છે. ડોર ટુ ડોર કેમ્પેન દ્વારા મતદારો સુધી સીધી પહોંચ બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે પોતાના જૂના અને મજબૂત સંગઠનને ચૂંટણીના ઘણા મહિના પહેલાં જ ફરી જીવંત કરી દીધું છે, જે હવે પરિણામોમાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી શકે છે. તો શું કોંગ્રેસની આ શાંત પરંતુ ચોક્કસ રણનીતિ ભાજપ માટે પડકાર ઊભો કરશે? તેનો જવાબ ચૂંટણીના પરિણામો જ આપશે. પરંતુ જે પ્રમાણે હાલ કોંગ્રેસ જે અંડરકરન્ટની વાત કરી રહી છે તે દેખાઈ પણ રહ્યો છે, કારણ કે આ વખતે કોંગ્રેસે જ્યારે યુવાઓને ટિકિટ આપી છે, શિક્ષિત લોકોને ટિકિટ આપી છે ને તે લોકો વચ્ચે જઈ રહ્યા છે. આ કોંગ્રેસને ફાયદો સીધો એ થઈ રહ્યો છે કે ઠેર ઠેર ભાજપનો વિરોધ એક તરફ થઈ રહ્યો છે, ભાજપને ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ સાયલેન્ટલી મતદારો સુધી પહોંચી રહી છે, મુદ્દાઓ સમજાવી રહી છે, પરિવર્તનની વાત કરી રહી છે. જ્યારે કોંગ્રેસના અમિત ચાવડા છે, તેમની આ સ્ટ્રેટેજી આવનારી આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીના પરિણામો આવશે તેમાંથી ચોક્કસ દેખાય તેવું પણ લાગી રહ્યું છે. તેમનું પરિણામ ચોક્કસથી દેખાય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, કોઈ પણ શહેરની અંદર જોઈ લો, જે મતદારો વચ્ચે જઈ રહ્યા છે ઉમેદવારો, તે અત્યારે કોંગ્રેસને કઈ રીતે તમે મત આપી અને વિજય બનાવશો અથવા તો તેમને લઈ આવશો તો શું શું ફાયદાઓ થશે તેમની પણ વાતો કરી રહ્યા છે. કારણ કે કોંગ્રેસે પ્રથમ વખત એવું કર્યું છે કે જે કમિટમેન્ટો હોય તે આપ્યા છે, મેનિફેસ્ટો જાહેર કર્યો છે, તેમાં જે શહેરને જેવા કમિટમેન્ટ એટલે કે જેવી જરૂરિયાત છે તે પ્રકારના કમિટમેન્ટો પણ આપ્યા છે. હવે આ કમિટમેન્ટોની પત્રિકા અત્યારે બહાર પાડી અને ઉમેદવારો છે તે લોકોને સમજાવી રહ્યા છે, નાગરિકો પાસે જઈ રહ્યા છે, મતદારો પાસે જઈ રહ્યા છે ને એક ચોક્કસ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી છે. રાજકોટ હોય તો રાજકોટમાં શું શું જરૂરિયાતો છે, શું અત્યાર સુધી ભાજપે આપ્યું નથી, તે પ્રમાણે અમદાવાદની અંદર પણ અમદાવાદમાં અત્યારે શું શું જરૂરિયાતો છે, વડોદરાની શું જરૂરિયાત છે, એટલે જે શહેરોની જે જરૂરિયાતો છે તે પ્રમાણે કોંગ્રેસે મેનિફેસ્ટો એટલે કે કમિટમેન્ટ આપ્યા છે, વચનો આપ્યા છે. આ વચનો માત્ર આપવા પૂરતા જ નથી, તેમણે કહ્યું છે કે તેઓ આવશે એટલે તમામ વચનોની અંદર પ્રજા તેમને ચૂંટીને લઈ આવશે એટલે તમામ વચનો કમિટમેન્ટ છે તે પૂરા પણ કરવાના છે. ત્યારે જે કમિટમેન્ટો છે તે પણ મહત્ત્વના છે. તે કમિટમેન્ટોની વાત કરીએ તેમાં પાણીનો સૌથી મોટો જે ચોખ્ખું પાણી મળવું જોઈએ તે ચોખ્ખા પાણીનો પ્રશ્ન છે, અનેક જગ્યાએ રોડ રસ્તાનો પ્રશ્ન છે, રોજગારીનો પ્રશ્ન છે, એજ્યુકેશનનો પ્રશ્ન છે. આ તમામ મુદ્દાઓ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મહત્ત્વના હોય છે તે મુદ્દાઓ આ કોંગ્રેસ છે તેમણે પ્રથમ વખત લોકોને સીધા જ અસર કરતા મુદ્દાઓ કમિટમેન્ટ થકી અત્યારે તેમના કમિટમેન્ટ થકી તો અત્યારે પહોંચી રહ્યા છે જે મતદારો છે તેમની પાસે. એટલે કે આવનાર દિવસોની અંદર કોંગ્રેસની જે સ્ટ્રેટેજી છે, જે ચોક્કસ રણનીતિ જે છે તે ભાજપ માટે પડકારજનક અત્યારે દેખાઈ રહી છે. કારણ કે એક તરફ ભાજપને આમ જોઈએ તો તેમના જે ઉમેદવારો છે તેમને વિકાસની જે વાતો કરી રહ્યા છે, પરંતુ લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકો સવાલ કરી રહ્યા છે, ત્યારે આ વિકાસને લઈને તકલીફો પડી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટો આપવામાં તો આવી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોની અંદર
જ્યારે ચૂંટણીના પરિણામો હમણાં થોડા દિવસમાં જ આવશે. હમણાં ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. હવે આમ તો કહીએ તો અંતિમ પડાવમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ આમ તો સાયલેન્ટ પહેલેથી જ રહી છે. મજબૂત રીતે સૌથી પહેલાં તેમણે સેન્સ પ્રક્રિયા પતાવી, ત્યારબાદ ઉમેદવારો જાહેર કર્યા અને ઉમેદવારોને પ્રચાર માટે પણ સમય મળ્યો. એટલે કે જનતાની વચ્ચે ઉમેદવારો ગયા છે, ઉમેદવારોને આવકાર પણ મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોની અંદર આ સાયલેન્ટ કોંગ્રેસની રણનીતિ છે તે ભાજપ માટે કયા પ્રકારનો પડકાર ઊભો કરશે તેનો જવાબ તો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.